નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। હવે ઘણા બધા વિદ્યાર્થીઓની મનની અંદર એવું કન્ફ્યુઝન હતું અને ઘણા બધા પ્રશ્નો હતા, ઘણા બધા મેસેજ, કોમેન્ટ, ઘણા બધા કોલ્સ એવું આવ્યા કે મારે સર આટલો સ્કોર છે, આ કેટેગરી છે, તો મને કઈ કોલેજ મળી શકે એમ છે? ગવર્મેન્ટ કોલેજ મળશે, સેલ્ફ ફાઇનાન્સ મળશે કે GMERS મળશે? અને GMERS મળશે તો એ GMERSમાં કઈ GMERS મળવાની મને શક્યતાઓ છે? તો આપણે થોડી વિસ્તૃત માહિતી લઈ રિઝલ્ટનું એનાલિસિસ કરી અને એક પ્રેડિક્શન ઊભું કર્યું છે દરેક કોલેજની ગવર્મેન્ટ કોલેજમાં, તો ગવર્મેન્ટની કઈ કોલેજમાં કેટલું એડમિશન અટકશે એ આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા। સેલ્ફ ફાઇનાન્સ કોલેજની કઈ કોલેજમાં કઈ કેટેગરીમાં કેટલું કટ ઓફ હોવું જોઈએ આ વખતે એનો પણ વિડીયો જોઈ ગયા। હવે આપણે GMERS કોલેજનો વિડીયોમાં જોઈશું કે GMERS કોલેજની અંદર કઈ કોલેજની અંદર કેટલું કટ ઓફ, કઈ કેટેગરીમાં કેટલું કટ ઓફ રહેશે તો એ આપણે જોઈએ ઝડપથી। તો સૌપ્રથમ અહીંયા GMERS કોલેજના કઈ GMERS કોલેજ છે, કેટલી સીટો છે અને કઈ કેટેગરીમાં એપ્રોક્સિમેટલી કેટલા માર્ક્સમાં મળવાની સંભાવના છે અને મેનેજમેન્ટ કોટાનું પણ આપણે વાત કરીશું। તો સૌપ્રથમ પહેલાં વાત કરીએ તો એનામાં 170 સીટો જે છે એ ગવર્મેન્ટ કોટાની છે, બાકીની સીટો NRI કોટાની અંદર છે। એટલું ધ્યાન રાખજો કે GMERS ની અંદર બધી સીટો NRI સીટો છે એમના જોડે। હવે એ NRI સીટોમાં જે એડમિશન નથી મળતું એ બધી સીટો એ મેનેજમેન્ટ કોટાની અંદર સેકન્ડ રાઉન્ડની અંદર, કયા રાઉન્ડમાં? R2ની અંદર એ મેનેજમેન્ટ કોટાની અંદર કન્વર્ટ થતી હોય છે, બરાબર। તો અત્યારે જે આ GQ સીટ છે, ગવર્મેન્ટ કોટાની સીટ છે, એ સીટોની સંખ્યા આ પ્રમાણે છે। તો સૌપ્રથમ 16ની અંદર ઓપન કેટેગરીની અંદર 530, SC કેટેગરીની અંદર 475, ST કેટેગરીની અંદર 330, OBC કેટેગરીની અંદર 510, EWSની અંદર 525। એપ્રોક્સિમેટલી પ્લસ ઓર માઇનસ આ સ્કોરની અંદર કેટેગરી વાઇઝ તમને 16 GMERS મળવાની સંભાવના રહેલી છે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારા સાથે જોડાવા માંગો છો તો ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપી છે એ લિંકને તમે ઓપન કરી અને ગ્રુપને જોઈન કરી શકો છો। મારી કાઉન્સલિંગ ફીસ છે ₹1, ₹1ની અંદર છેક સુધી રજિસ્ટ્રેશનથી લઈ અને તમારી હોસ્ટેલ સુધીની યાત્રાની અંદર હું તમારી સાથે જોડાયેલો રહેલી છે। નેક્સ્ટ ગોત્રી જોઈએ। ગોત્રી એટલે કે બરોડાની અંદર GMERS જે છે એની અંદર પણ સીટ સેમ છે અને ઓપન કેટેગરીની અંદર 520, SCની અંદર 460, ST કેટેગરીમાં 320, OBCની અંદર 500, EWSની અંદર 520। આટલા સ્કોરની અરાઉન્ડ તમારો સ્કોર હોય એપ્રોક્સિમેટલી પ્લસ ઓર માઇનસ તો તમને ગોત્રી બરોડા મળવાની સંભાવના, શક્યતા રહેલી છે। નેક્સ્ટ ગાંધીનગર GMERS જોઈએ તો એના અંદર પણ 170 સીટો છે અને ઓપન કેટેગરીની અંદર 525, SC કેટેગરીમાં 465, ST કેટેગરીમાં 325, OBCમાં 505, EWSની અંદર 515। એપ્રોક્સિમેટલી પ્લસ ઓર માઇનસ આ સ્કોર છે। પ્લસ ઓર માઇનસ આ સ્કોર આધારિત તમને ગાંધીનગર GMERS મેડિકલ કોલેજ મળવાની સંભાવનાઓ છે। નેક્સ્ટ ધારપુર પાટણની અંદર આવેલી છે ધારપુર GMERS, જે ઓપન કેટેગરી માટે 500 પ્લસ ઓર માઇનસ, SC કેટેગરી માટે 450 પ્લસ ઓર માઇનસ, ST કેટેગરી માટે 310 પ્લસ ઓર માઇનસ, OBC માટે 490 પ્લસ ઓર માઇનસ અને EWS માટે 495 પ્લસ ઓર માઇનસ સ્કોર રહેવાની અને કટ ઓફ થવાની સંભાવનાઓ છે। જો આ સ્કોર અરાઉન્ડ તમારો સ્કોર હશે તો તમને આ GMERS કોલેજ મળવાની શક્યતાઓ રહેલી છે। હવે NRI સીટની અંદર આપણે જોઈએ તો મોસ્ટ ઓફ જે 16ની અંદર દરેક NRI સીટનું એલોટમેન્ટ થઈ જતું હોય છે દર વર્ષે, એના પછી ગાંધીનગરમાં NRI સીટનું એલોટમેન્ટ થતું હોય છે। વિદ્યાર્થીઓની પસંદગી પહેલી 16 હોય છે, બીજી પસંદગી ગાંધીનગર હોય છે અને ત્રીજી ગોત્રી હોય છે। મોસ્ટ ઓફ આ 3 કોલેજની અંદર NRI સ્ટુડન્ટ પોતાની સીટ લેતા હોય છે એવું લાસ્ટ કપલ ઓફ યરના ડેટા ઉપરથી આપણે
માહિતી મળે છે. તો એના સિવાયની દરેક કોલેજની જે NRI કોટા છે એનું મેનેજમેન્ટ કોટાની અંદર કન્વર્ટ થઈને કેટલા માર્ક્સ સુધી મેનેજમેન્ટ કોટામાં મળી શકે એમ છે. તો આપણે જોઈએ કે જે 440 MQની અંદર આપણે ધારપુર મેડિકલ કોલેજની અંદર મેનેજમેન્ટ કોટાની અંદર એપ્રોક્સિમેટલી કટ ઓફ આટલું હોઈ શકે. હવે નેક્સ્ટ વલસાડમાં જોઈએ તો વલસાડની અંદર 510 ઓપન, SCમાં 450, STમાં 320, OBCમાં 495, EWSમાં 505 અને મેનેજમેન્ટ કોટાની અંદર 443. આટલા માર્ક્સે તમને આટલા સ્કોરની અંદર વલસાડની અંદર એપ્રોક્સિમેટલી આ સ્કોર પ્લસ ઓર માઇનસ આ સ્કોરની અંદર તમને વલસાડની GMERS કોલેજ અને સીટ મળવાની સંભાવનાઓ છે. નેક્સ્ટ જુનાગઢ જોઈએ તો જુનાગઢની અંદર ઓપનમાં 505, SCમાં 495, STમાં 310, OBCમાં 495, EWSમાં 505 અને મેનેજમેન્ટમાં 440. જેનો સ્કોર હશે એ સ્કોર અરાઉન્ડ એપ્રોક્સિમેટલી આ સ્કોર અરાઉન્ડ જેનો સ્કોર હશે એને જુનાગઢ જો કોલેજ લેવી હશે તો જુનાગઢ GMERS મળવાની સંભાવનાઓ રહેલી છે. નેક્સ્ટ હિંમતનગર જોઈએ તો હિંમતનગરની અંદર ઓપન કેટેગરીની 502, SCમાં 445, STમાં 315, OBCમાં 492, EWSમાં 498 અને મેનેજમેન્ટ કોટાની અંદર 440 ગુણ હશે તમારા તો તમને હિંમતનગરની અંદર GMERSમાં સીટ મળવાની સંભાવનાઓ વ્યક્ત રહેલી છે. નેક્સ્ટ છે વડનગર GMERS તો વડનગરમાં ઓપનમાં 490, SCમાં 440, STમાં 305, OBCમાં 488 અને EWSમાં 488. આ બંને કેટેગરીમાં સેમ સ્કોર આવે છે. તો એપ્રોક્સિમેટલી પ્લસ ઓર માઇનસ આ સ્કોર અંતર્ગત જો તમારે વડનગર GMERS કોલેજ લેવી હોય તો તમને આ કોલેજ મળવાની સંભાવનાઓ છે. અને 435 ગુણ હોય અને તમારે મેનેજમેન્ટ કોટાની અંદર એડમિશન લેવું હોય તો આ કોલેજ મળવાની સંભાવના છે. અહીંયા એક વસ્તુ ક્લિયર કરી નાખું છું કે GMERSમાં ગવર્મેન્ટ કોટાની 3.75 લાખ રૂપિયા ફીસ છે અને મેનેજમેન્ટ કોટાની 12 લાખ રૂપિયા ફીસ છે. દરેક કોલેજમાં ફિક્સ ટ્યુશન ફી ફિક્સ છે. નેક્સ્ટ જોઈએ કે પોરબંદરની અંદર જો તમારે GMERSમાં એડમિશન મેળવવું હોય તો તમારે કેટલા સ્કોર એપ્રોક્સિમેટલી કેટલો સ્કોર હોવો જોઈએ તો ઓપન કેટેગરી માટે 490, SC કેટેગરી માટે 440, ST કેટેગરી માટે 300, OBC માટે 485, EWS માટે 488 અને મેનેજમેન્ટ કોટાની અંદર 430 સ્કોર અરાઉન્ડ સ્કોર હશે એપ્રોક્સિમેટલી આ સ્કોર હશે તો તમને પોરબંદર GMERS મળવાની સંભાવનાઓ છે. નેક્સ્ટ જોઈએ ગોધરા તો ગોધરાની અંદર 480 ઓપનમાં, SCમાં 430, STમાં 295, OBCમાં 485, EWSની અંદર 475 માર્ક્સ અને મેનેજમેન્ટ કોટામાં 425 માર્ક્સે કટ ઓફ થાય એવી શક્યતાઓ છે, એવી સંભાવનાઓ રહેલી છે. અને નેક્સ્ટ જોઈએ આપણે રાજપીપળા તો રાજપીપળાની અંદર 485 ઓપન કેટેગરી, 435 જે SC કેટેગરી, 290 છે ST કેટેગરી, OBC છે 480 અને EWS છે 483. એપ્રોક્સિમેટલી આ જે માર્ક્સ છે એના અરાઉન્ડ તમારો જો સ્કોર હશે અને ગુજરાત કોટાની અંદર તમારે GMERSમાં એડમિશન લેવું છે તો રાજપીપળા અરાઉન્ડ આ એડમિશન. આ જે 5 GMERS છે એ 5 GMERSની અંદર 70 સીટો રહેલી છે ગવર્મેન્ટ કોટાની. પોરબંદર, ગોધરા, રાજપીપળા, મોરબી ને નવસારી. એનામાં 15 સીટો તમને મેનેજમેન્ટ કોટામાં આપી છે અને 15 સીટો ઓલ ઇન્ડિયા કોટા દ્વારા એડમિશન થાય છે. આ GMERSની અંદર 15 સીટો એ AIQ દ્વારા એડમિશન થાય છે. તો કોઈ એવો વિદ્યાર્થી હોય અને એમને ઓલ ઇન્ડિયા કોટા થ્રુ એડમિશન લેવું હોય તો પણ આ કોલેજ GMERSમાં એડમિશન લઈ શકે છે. હવે નેક્સ્ટ જોઈએ તો મોરબીની અંદર ઓપન કેટેગરી માટે 495, SC કેટેગરી માટે 445, ST કેટેગરી માટે 285, OBC માટે 490, EWS માટે 492 અને મેનેજમેન્ટ કોટા માટે 440. આટલા સ્કોર એપ્રોક્સિમેટલી
આ સંભાવનાઓ છે, આ દરેક સ્કોરની એક સંભાવનાઓ છે કે આ સ્કોરની અંતર્ગત જો તમારો સ્કોર આવતો હશે તો તમને આ કોલેજ મળવાની સંભાવના છે. નેક્સ્ટ લાસ્ટ છે GMERS, તો નવસારીમાં 495 અરાઉન્ડ ઓપન કેટેગરી, 435માં SC કેટેગરી, 310માં ST કેટેગરી, OBCમાં 485 અને 492 AEWS અંદર અને 435 ગુણે તમને મેનેજમેન્ટ કોટાની અંદર એડમિશન મળે એવી શક્યતાઓ સંભાવનાઓ રહેલી છે. તો તમે આ GMERSમાં એપ્રોક્સિમેટલી આ ડેટા મળે છે, આપણે એટલા કટ ઓફ મળે છે, તો એના અનુસંધાન તમે ચોઇસ ફિલિંગની અંદર તમારી કોલેજ સિલેક્શનની અંદર તમને મદદરૂપ થઈ શકે. આ બધા આંકડા એક સંભવિત એક પ્રેડિક્શન છે, સંભવિત અવસ્થાની અંદર છે, પ્રેડિક્શન છે. તો એના ઉપરથી આપણને માર્ગદર્શન મેળવવું જોઈએ. એવું જરૂરી નથી કે આ જ કટ ઓફ હશે ને આ જ માર્ક્સમાં મળી જશે, એવું જરૂરી નથી. પણ આ આંકડાની અરાઉન્ડ, આ સ્કોરની અરાઉન્ડ આપણને એડમિશન મળી શકે એવી શક્યતાઓ રહેલી છે. મેનેજમેન્ટ કોટાની અંદર GMERSમાં પણ જેને એડમિશન લેવું હોય તો આ બધા સ્કોરને ધ્યાનમાં રાખી અને પોતાની પસંદગીની GMERS કોલેજનું સિલેક્શન થઈ શકે છે. તો આ હતું GMERSનું કટ ઓફનું પ્રેડિક્શન.